નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડોણ જયોતેશ્વર મહાદેવ મંદિરે 2500 વર્ષથી ગુરુ પૂર્ણિમા મહોત્સવની પરંપરાગત ઉજવણી કરાઈ છે। અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ કહેવાય। મિત્રો, ગુરુ પૂનમનો મહિમા અનેરો હોય છે। આપણા ઘણા બધા જે ગુરુ હોય છે એમને આપણે આજના દિવસે આપણે વંદન કરતા હોઈએ છીએ, એમના આશીષ લેતા હોઈએ છીએ અને આપણે જીવનને ધન્યમય બનાવતા હોઈએ છીએ। દેશના ખૂણે રહેતા હોઈએ પણ ગુરુ પૂનમનો તહેવાર આવે ત્યારે આપણે ગુરુના આશીષ લેવા આપણે ગમે ત્યાં હોઈએ પહોંચી આવતા હોઈએ છીએ। એનો ગુરુ પૂનમનો અનેરો મહિમા હોય છે। આજના દિવસે આપણે મળશું ડોણ જ્યોતેશ્વર મહાદેવ ટ્રસ્ટના મહંત શ્રી રવિગીરીજી મહારાજ। બાપુ આશીર્વાદ આપજો। આજનો આપણો પર્વ છે જે ગુરુ પૂનમનો, આનું વિશેષ મહત્ત્વ છે, તો એના વિશે પણ જણાવશો અને આપણા જે દર્શક મિત્રો છે, ઘણા બધા આપણા શિષ્યો જોતા હશે તો એમનો જીવન ધન્યમય બને એ માટે સનાતન ધર્મ की जय। ओम अखंड मंडलाकारं व्याप्तनेन चराचरं तद्पदं दर्शितम एम तस्मै श्री गुरुवे नमः। सनातन धर्मना જે 5 મુખ્ય અંગો છે, ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા, અને 5મું જે સૌથી મહત્વનું અંગ એટલે ગુરુ। આપણા શાસ્ત્રોમાં સદગુરુનો મહિમા અનેરો ગાયો છે। ગુરુ સંસ્કૃત શબ્દ છે, જેના જોડણીમાં જોવા જઈએ તો આપણે ગુ એટલે પ્રકાશ અને ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે આપણા જીવનના અંધકારને પ્રકાશમય બનાવી દે, આપણને જીવન જીવવાની એક કળા શીખવે અને આપણા જે 4 મુખ્ય કાર્યો છે એમાંનું એક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણા જીવનને મોક્ષ તરફ લઈ જાય। કારણ કે આ પૃથ્વી જે કર્મભૂમિ છે આપણી, એના ઉપર આપણને ઈશ્વરે એક કર્મ કરવા મોકલ્યા છે અને એ કર્મ સફળ રીતે કરી અને આપણા જીવનનું જે અંતિમ લક્ષ્ય મોક્ષ છે, એ મોક્ષને આપણે પ્રાપ્ત કરીએ એ સદગુરુની કૃપા વિના ક્યારેય શક્ય નથી। એટલે આપણા જીવનમાં આપણા શાસ્ત્રોએ સદગુરુનો મહિમા અનેરો ગાયો છે અને સદગુરુની યાદરૂપે આપણે જે આ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, જે મૂળ રીતે તો એક વ્યાસ, કારણ કે વ્યાસ એ આપણે જોવા જઈએ તો વ્યાસ એટલે એક વર્તુળ જે અસીમિત છે, એને કોઈ સીમા નથી। એને આપણા શાસ્ત્રોનું અસીમિત શાસ્ત્રોનું જ્ઞાન, જે વેદોનું જ્ઞાન હતું, આપણા ધર્મગ્રંથોનું જ્ઞાન હતું, એ કૃષ્ણદેવ વ્યાસજીએ આપણને સરળ ભાષામાં સમજાવ્યું। એમની યાદરૂપી આ વ્યાસ ગાદીનું નિર્માણ થયું અને વ્યાસપીઠનું પૂજન કરવાનો દિવસ એટલે આ ગુરુ પૂર્ણિમા। આપણી સંસ્કૃતિના જે અંગો હતું કે ગુરુ મહિમા એક દિવસે આપણે સનાતનના દરેક પંથ સંપ્રદાયના મતાંતરો ભૂલી અને એક બહુમુખી રીતે ગુરુ મહિમાનું આપણે ઋણ ચૂકવવા માટે આ દિવસ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યો અને એ પરંપરા પ્રમાણે અવિરતપણે આજ દિન સુધી ગુરુ મહિમા, ગુરુ પૂજન અને ગુરુ ઋણ ચૂકવવાનો એક નાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એ બદલ સનાતન સંસ્કૃતિ આજે આટલા વર્ષો પછી પણ અવિરત ચાલી રહી છે। વિશ્વમાં કેટલી સંસ્કૃતિનો ઉદય થયો અને અસ્ત થયો, પણ સનાતન સંસ્કૃતિ જે ગુરુની યાદમાં આવા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ઉજવણી કરે છે અને એની યાદરૂપી આપણે એક થઈએ। આપણી સંસ્કૃતિમાં આપણા જે આત્માની અંદર જે ગુરુના ઋણ પડ્યા છે એનો અહોભાવ વ્યક્ત કરીએ છીએ। એ પરંપરા રૂપે આ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે।
અહીંયા જ્યોતેશ્વર મહાદેવની હું વાત કરું તો આ ગુરુ પૂર્ણિમાની પરંપરા લગભગ 2500 વર્ષથી અવિરતપણે ચાલુ છે. આ જ્યોતેશ્વર મહાદેવ જે સ્વયંભૂ લિંગ છે અને વિશ્વનું એકમાત્ર એવું લિંગ છે જ્યાં શિવ શક્તિ બંનેનો સાથે પ્રાદુર્ભાવ થયેલો છે. દર વર્ષે શિવ શક્તિ બંને લિંગ વધે છે એવું આ વિશ્વનું એકમાત્ર લિંગ છે અને એનો ઇતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો છે. અને જ્યાંથી આની પરંપરા ચાલુ થઈ ત્યાંથી આજ સુધી ગુરુ પૂજન જે ગુરુજી અહીંયા થઈ ગયા, જે સિદ્ધ મહાત્માઓ થઈ ગયા, એમનું ગુરુ પૂજન અને આજે આ પૂર્ણિમાના દિવસે સર્વપ્રથમ જે આપણા આદિદેવ જે વિશ્વગુરુ કહેવાય છે, દુનિયાના સૌથી પ્રથમ ગુરુનું જેને સ્થાન આપેલું છે, દુનિયાનો કોઈ પણ ધર્મ હોય ત્યાં એક યા બીજા રૂપે આદિદેવ મહાદેવની પૂજન કરવામાં અર્ચન કરવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે ગુરુ પૂજનના દિવસે આદિદેવ મહાદેવ શ્રી જ્યોતેશ્વર દાદાના સ્વયંભૂલિંગનું પૂજા અર્ચન વિધિ વિધાનપૂર્વક, ત્યારબાદ જે પરંપરા મુજબની જે સમાધિઓ છે ત્યાં ગુરુ પૂજન કરવામાં આવે છે, સમાધિ પૂજન કરવામાં આવે છે, ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ભજન અને ભોજન બંને સાથે અહીંની પરંપરા પ્રમાણે લેવામાં આવે છે. આમાં જ્યોતેશ્વર મહાદેવના અને પૂજ્ય સદગુરુ શ્રી એકાદશી બાપુ તથા સદગુરુ શ્રી કલ્યાણગીરી બાપુના તમામ સેવકો ભારતભરમાંથી આમાં જોડાય છે અને ગુરુ પૂજન કરી અને ગુરુ પ્રત્યેની ભાવના અહોવ્યક્ત કરે છે. વિશેષમાં આ દિવસે, આ ગુરુ પૂર્ણિમાના દિવસે એક ધર્મગુરુ તરીકે હું સનાતન સંસ્કૃતિના તમામ અનુયાયીઓને એક નમ્ર અપીલ કરું છું કે આપણી જે સંસ્કૃતિના અગાઉ મેં કહ્યું એ પ્રમાણે આપણે આપણી જે પ્રકૃતિ પૂજા હતી એની અંદર વૃક્ષો, ગૌમાતા, નદીઓને આપણે પૂજન કરતા એને બચાવવાની પણ એક અહીંથી નમ્ર હાકલ કરું છું કે આપણે સૌ સનાતનીઓ સાથે મળીને વિશેષમાં વિશેષ વૃક્ષોનું વાવેતર કરીએ. એટલું વાવેતર નહીં પણ સાથે સાથે એનું જવતન અને સંવર્ધન પણ કરીએ, જેથી ફરીથી આ ભૂમિને નંદનવન બનાવી શકાય. આપણી સંસ્કૃતિનું બીજું અગત્યનું અંગ જે ગૌમાતા છે, આજના સમયમાં ગૌમાતાની એવી હાલત, દયનીય હાલત છે જે દરેક સનાતની માટે એક શરમજનક બાબત કહી શકાય. એમાં સાધુ સંતો પણ આવી જાય છે, સનાતનના પ્રેમીઓ પણ આવી જાય છે, ગૌ પ્રેમીઓ પણ આવી જાય છે. આપણે સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે, પણ આ મુદ્દે હું તમામ સનાતન પ્રેમીઓને સરકારને પણ વિનંતી કરું છું કે આપણે જ્યાં ગૌ માતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી શકીએ, એની સેવા કરી શકીએ, તમામ દાતાઓને પણ અપીલ કરું છું કે આપણે જે ગૌ સેવાઓ કરતી સંસ્થાઓ છે, ગૌશાળાઓ છે, પાંજરાપોળો છે, માલધારીઓ છે, દરેકને આપણાથી જેટલી પણ મદદ થાય એટલી આર્થિક મદદ કરી શકીએ, જેથી આપણી ગાય માતાને પૂરતા પ્રમાણમાં આહાર મળી રહે. એના ચરિયાણ માટેની જે અત્યારના સમયમાં એક ખાસ જરૂર છે કે ઘણા ગામોમાં આપણે જોઈએ છીએ કે ગૌચર ખેડી નાખવામાં આવે છે. તો દરેક ગૌપ્રેમીઓને અને આવા વ્યક્તિઓને મારી હાર્દિક અપીલ છે એક સાધુ તરીકે કે આપણે ગૌચરો ખાલી કરીએ અને ગૌમાતાના ચરિયાણ માટે એનો ઉપયોગ થાય એવી હું એક સાધુ તરીકે, એક ધર્મગુરુ તરીકે તમામ સનાતનના અનુયાયીઓને અને સરકારને પણ મારી નમ્ર અપીલ છે કે આપ પણ આ વિષયમાં ઘટતું કરો અને જે ગૌચરોમાં દબાણ થયું છે એ ગૌચરો પણ દબાણ મુક્ત થાય એવી મારી હાર્દિક અપીલ છે. બાપુ, ખાસ વાત કરીએ તો ઘણા બધા આપણા શિષ્યો છે જે આ આપણી જગ્યા છે, જે મહાદેવના આશીર્વાદ લઈ અને આપના ગુરુના આશીર્વાદ લઈ અને જીવનને ધન્ય બનાવી રહ્યા છે. જીવન આજે એમનું ધન્ય બન્યું છે, જીવનમાં પ્રગતિ કરી છે, તો એ વિશે જણાવશો? આપનો પ્રશ્ન બહુ રોચક છે. આમ તો સાધુ છે એનું કોઈ અંગત હોતું નથી. સાધુ સર્વ સમાજનો હોય છે. સાધુ માટે
કહેવામાં આવે છે કે એ જ્યારે અમારામાં સંન્યાસ લઈએ છીએ ત્યારે અમે અમારું 7 પેઢીનું પિંડદાન કરી દઈએ છીએ. અંતમાં પોતાનું પણ પિંડદાન કરી દેવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે અમે કોઈ સમાજના નથી, સર્વ સમાજ અમારો છે. અમે દરેક સમાજના, કોઈ પંથમાં સાધુ કોઈ પંથમાં બંધાયેલો નથી, એ દરેક પંથ સંપ્રદાયનો છે. એટલે જે પણ સાધુને માને છે, સાધુને પ્રેમ કરે છે અને સનાતનને પ્રેમ કરે છે, એ તમામનો સાધુ છે. એ તમામ પ્રત્યે સાધુનું અને સમાજ પ્રત્યે સાધુની એક ફરજ છે કે જે પણ અહીંયા આવે અમારી પાસે એને યોગ્ય સલાહ સૂચન કરવું, એના જીવન માટે નડતા પ્રશ્નો હોય તો અમારી રીતે, અમારી સૂઝબુદ્ધિથી એનું સમાધાન કરીએ. એવા હજારો અનુયાયીઓ આવતા જતા હોય છે. એના જીવનમાં આવતા દરેક સમસ્યાનું સમાધાન, શાસ્ત્ર સંમત સમાધાન કરવાની સાધુની ફરજ છે. વિશેષમાં હું તમને કહું તો જ્યોતેશ્વર મહાદેવનો જે મેં કહ્યું કે આનો ઇતિહાસ લગભગ 2500 વર્ષથી વધુનો ઇતિહાસ જ્યોતેશ્વર મહાદેવનો રહેલો છે. અહીંયા અનેક સાધુ સંતો, સિદ્ધ સંતોની આ ભૂમિ રહેલી છે. દરેક સંતે પોતાની જ્ઞાનની એક સીમાની રીતે સેવકોનું સમજણ આપી છે. એમના જીવનને ઉન્નતિ તરફ લઈ જવાની એક દિશા આપી છે. એ દિશા ઉપર કાર્ય કરી અને અનેક સેવકો સિદ્ધિના સોપાન સર કર્યા છે. તમામ ક્ષેત્રોમાં કચ્છ બહાર વસતા, વિદેશમાં વસતા, મુંબઈ વસતા દરેક સેવક આજે સુખી સમૃદ્ધ જીવન જીવે છે. અને જ્યારે પણ અહીંયા કોઈ પણ કાર્યક્રમ હોય, આજે ગુરુ પૂર્ણિમા છે, એના 15 દિવસ પછી અમાસના દિવસે સદગુરુ શ્રી એકાદશી બાપુની પુણ્યતિથિ આવે છે. એ દિવસે પણ તમામ સેવકો સ્વેચ્છાએ, કચ્છના ભજન પ્રેમીઓ પણ સ્વેચ્છાએ પોતાની ભજનની વાણીને પાવન કરવા આ સ્થળે પધારે છે. અને બીજા દિવસથી જે શ્રાવણ મહિનો, જે મહાદેવનો મહિનો ગણવામાં આવે છે, એમાં તમામ સેવકો રુદ્રી પૂજન કરવા, શિવ પૂજન કરવા, રુદ્રાભિષેક કરવા અને શિવજીને લોટી ચડાવવા માટે કચ્છભરમાંથી અને વિદેશથી પણ અને મુંબઈ વસતા પણ સેવકો 1 મહિનો અહીંયા રોકાય છે અને મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવ કરે છે. તો દરેક સનાતન પ્રેમીને હું શ્રાવણ મહિના દરમિયાન તમામને, જે કચ્છનું અમરનાથ કહેવાય છે, આવું એક આપણા જે જ્યોતિર્લિંગો છે એનાથી પણ વિશેષ સ્થાન, જે શાસ્ત્રોમાં જીવિત લિંગનું, આત્મલિંગ જે મહાદેવનું કહેવામાં આવ્યું છે, એ આ કચ્છની અંદર એકમાત્ર આત્મલિંગ આ જ્યોતેશ્વર મહાદેવ છે. તો તમામ શિવ પ્રેમીઓને હું અપીલ કરું છું કે શ્રાવણ મહિના દરમિયાન અહીંયા જ્યોતેશ્વર મહાદેવના દર્શન પૂજનનો આપ અવશ્ય લાભ લો અને આપના જીવનને ધન્ય કરો. તો દર્શક મિત્રો, આજે હતા ગુરુ પૂનમના દિવસે ડોણ જ્યોતેશ્વર જાગીરના મહંત ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી રવિગીરીજી બાપુ. તો એમનો ઇન્ટરવ્યૂ આજે આપણે લીધો અને આજે ઘણા બધા એમના શિષ્યો આજે અહીંયા આવ્યા હતા અને એમના આશીષ મેળવ્યા હતા. સાથે સાથે અહીંયા જે મહાદેવ બિરાજમાન છે એમના પણ આશીષ મેળવ્યા હતા. અને આ જગ્યાનો આજે આપણે જોઈએ મહિમા દિવસે ને દિવસે વધતો જાય છે. શ્રાવણ મહિનો હોય કે વાર તહેવારે અહીંયા ઘણા બધા દેશ વિદેશમાંથી ભાવિકો આવતા હોય છે અને દર્શન કરી અને પોતાનું જીવન ધન્યમય બનાવતા હોય છે. તો આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીષ મેળવી અને ઘણા બધા શિષ્યોએ ધન્યતા અનુભવી હતી. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, ડોણ જ્યોતેશ્વર મહાદેવ, માંડવી, કચ્છ.